રામ રામ સીતારામ મારા વહાલા ગુજરાતના ખેડૂત મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં। આજે આપણે 10 મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। આખું ગુજરાત એક કાયદો। ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી અમલમાં લાવવાની દિશામાં રાજ્ય સરકાર હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે। યુસીસીના ડ્રાફ્ટ અને ભલામણો તૈયાર કરવા માટે રચાયેલી ખાસ કમિટીએ પોતાનો વિસ્તૃત અને અંતિમ રિપોર્ટ આજે એટલે કે 17મી માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કર્યો છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં કમિટીના સભ્યોએ રિપોર્ટ રજૂ કરતા હવે કાયદો બનવાની પ્રક્રિયા તેજ બની છે। ક્યાં ક્યાં નિયમો બદલાઈ જશે? યુસીસી અંતર્ગત દરેક સમુદાય કે ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક, સંપત્તિ જેવી બાબતોમાં બધા માટે એક જ કાયદો લાગુ થશે। ઉદાહરણ તરીકે, જે કાયદો હિન્દુ ધર્મ માટે હશે તે જ કાયદો અન્ય ધર્મ માટે પણ હશે। તેમજ છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન નહીં કરી શકાય। શરિયત મુજબ મિલકતના ભાગ નહીં પડે। યુસીસીના અમલીકરણથી ધાર્મિક માન્યતાઓ કે રિવાજોમાં કોઈ જ બાબત નહીં બદલાય। આ ઉપરાંત લોકોના ખાનપાન, પૂજા, ડ્રેસિંગ વગેરે પર કોઈ અસર નહીં થાય। વાવાઝોડું ફૂંકાયું, મેઘતાંડવ। હવામાન વિભાગ દ્વારા આગામી 18થી 21 માર્ચ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જામનગર સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, સુરત અને કચ્છ જેવા અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। આ કમોસમી વરસાદને ધ્યાનમાં રાખીને રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને પોતાના પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવા ખાસ સૂચના આપવામાં આવી છે, જેથી મહેનતથી પકવેલા પાકને નુકસાન થતું અટકાવી શકાય। 32 લાખ નવા ગેસ સિલિન્ડર આવ્યા। આમ શિવાલિક જહાજ પર 46 લાખ કિલોગ્રામ રસોઈ ગેસ ભારતમાં આવ્યો છે। ભારતમાં એક પ્રમાણભૂત ઘરેલું ગેસ સિલિન્ડર 14.2 કિલોગ્રામ ગેસ ધરાવે છે। આ ગણતરીના આધારે ભરી શકાય તેવા કુલ સિલિન્ડરોની સંખ્યા 3,23,000 સુધી પહોંચે છે। બીજા શબ્દોમાં કહીએ તો કતારથી ભારતમાં પહોંચેલા 46,000 મેટ્રિક ટન ગેસનો ઉપયોગ કુલ 3,23,000 એલપીજી સિલિન્ડર ભરવા માટે થઈ શકે છે। સરકારે બંદર અધિકારીઓને ઘરો માટે બનાવાયેલ કાર્ગોને અનલોડ કરવા, ત્યારબાદ હોસ્પિટલો, શાળાઓ અને અંતે વાણિજ્યિક સાહસો માટે કેસ બાય કેસના આધારે વ્યવસ્થા કરવા સૂચના આપી છે। ફોટો ક્રેડિટ સોશિયલ મીડિયા। સરકાર આપશે નેટ સહાય। ભારત સરકારે સમગ્ર દેશમાં સસ્તું, સરળ અને પોર્ટેબલ ઇન્ટરનેટ ઉપલબ્ધ કરવા માટે પીએમ વાની વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ યોજના શરૂ કરી છે। આનો હેતુ જાહેર સ્થળો પર વાઈફાઈ ઉપલબ્ધ કરાવવાનો, ઓછી કિંમતે સારું ઇન્ટરનેટ આપવાનો અને વિદ્યાર્થીઓ, કામ કરતા લોકો તથા સામાન્ય જનતાને બહેતર કનેક્ટિવિટી આપવાનો છે। જો તમે પણ તમારા ઘરે ફ્રીમાં વાઈફાઈ લગાવવા માંગો છો, તો આ યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। ખેડૂતો પૂરેપૂરી તૈયારીમાં રહેજો। વરસાદની આગાહીને જોતા ખેડૂતોએ ખેતરમાં કાપણી કરેલો પાક જો ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે અથવા ગોડાઉનમાં ખસેડવો જોઈએ। જો પાક ખસેડવો શક્ય ન હોય તો તેને પ્લાસ્ટિકની તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો, જેથી વરસાદનું પાણી નીચેથી અંદર ન ઘૂસે। આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન ખેતરમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કે ખાતર આપવાનું ટાળવું જોઈએ, કારણ કે વરસાદને લીધે તેની અસરકારકતા રહેતી નથી અને ખર્ચ વેડફાય છે। મોંઘવારીને લઈ લોકોનો વિરોધ। આજ રોજ મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મહેસાણા ખાતે મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી। મીટિંગ બાદ મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસની બહેનો અને કાર્યકરોએ ભારે રોષ સાથે એલપીજી ગેસના વધતા ભાવ અને કાળા બજાર સામે રોડ પર ઉતરી વિરોધ નોંધાવ્યો અને પ્રજાના હિતમાં જોરદાર અવાજ ઉઠાવ્યો। આ પ્રસંગે મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર મેઘાબેન પટેલના નેતૃત્વમાં બહેનો અને કાર્યકરોએ ગેસની બોટલ સાથે સૂત્રોચ્ચાર કરી સિલિન્ડરના ભાવ વધારાનો કડક વિરોધ કર્યો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને કોંગ્રેસના હોદ્દેદારો જોડાયા હતા। રેશન કાર્ડ ધારકો હવે જલસો। રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ પુરવઠાના વિકલ્પ તરીકે કેરોસીનનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે। તે માટે કેન્દ્ર સરકારે ગુજરાતને કુલ 14.52 લાખ લીટર કેરોસીન ફાળવ્યું છે। દરેક જિલ્લાને 36,000 લીટર કેરોસીન અપાશે।
આ યોજના હેઠળ એક પરિવારને 5 લીટર અને સંસ્થાઓને 25 લીટર કેરોસીનનો જથ્થો પૂરો પાડવામાં આવશે. સરકાર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પરિવાર દીઠ 5 લીટર કેરોસીન આપશે. સોનું ચાંદી ખરીદવાનો મોકો. આજે 22 કેરેટ સોનાનો ભાવ 1,44,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,57,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ 269 રૂપિયા 90 પૈસા અને પ્રતિ કિલોગ્રામ 2,69,900 રૂપિયા છે. આશા છે મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હશે. તો મિત્રો તમે આ વિડિયોને લાઇક અને શેર કરી દેજો અને આવી સરકારી યોજનાઓ અને સમાચારની માહિતી મેળવવા માટે અમારી ચેનલ ઇન્ફો ગુજરાતી 25 ને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડિયોની અંદર. ત્યાં સુધી જય ખોડિયાર માં, જય જવાન, જય કિસાન.